વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. હવે અટાણે જો 1:30 વાગી ગયો. અટાણે હોવાનો સમય છે પણ હું પાણી વાળું, કેમ કે ભાઈ પાણી માથે રહેવું પડે એમ જે ધીમું પાણી હાલે ને એટલે આપણે આ સહેલો ચારો છે હવે અહીંયા. પણ તડકો બહુ છે ને જો વાદળા પાછા નીકળે છે અહીંયા દેખાય ને જોઈ. હવે જે થાય હાસું ભાઈ. આજ હવે આપણે જો બધું ખુલ્લું કરી નાખ્યું મેં દાંડર હતી પણ હવે જે થાય હાસું ને તડકો ભાઈ બહુ છે. 1:30 વાગી ગયો એટલે આપણે પાણી વાળવું પડે. કેમ કે અટાણે બધા સૂતા હોય ને આપણે પાણી વાળતા હોય એટલે ફેર પડે ભાઈ. કેમ કે પાણી ધીમું ધીમું આવે ને એટલે માથે રહેવું પડે. તો હેરખું પી આથી સાલું મૂકીને વહી જાવ ને તો બધું વિખાઈ જાય. પાણી અડધું આમ વહી જાય અડધું આમાં, એટલે કેમ કે પાળા ઉપર હાલવું પડે. કેમ કે પાળાની અંદરથી છે ને ભલોંડા થઈ ગયા એટલે પાણી આવે ને માથે હાલ્યું આવીએ ને એ બંધ થતું જાય પાણી, એટલે રહેવું પડે માથે માથે. સહેલો ચારો છે પછી એ પાઈ લે ત્યારે પાછું 2 વાગે એટલે ભેહું ટાણું થઈ જાય તો નીરણ કાપવી પડશે. તો કાપીને નાખવી પડે. કેમ કે આખી નાખીએ ને તો બહુ બગાડે એટલે આપણે અડધી કાપીને નાખીએ કંઈ થાય. તો આપણે કંઈ ભરાય કાંઈ નક્કી નથી આનું. પછી ઘડી સૂઈ જવું પોતેટકો લાગ્યો હવે ખાઈને સીધો ડાયરેક્ટ પાણી વાળો ભાઈ આવ્યો. ચાલો ભાઈ હવે ઘડીક વાળું સહેલો ચારો છે માથે રહેવું પડશે. પછી પાછા નીરણ નાખીએ તો મળીએ કાપવા ટાણે. બધું પાણી પી ગયું ને વાગી ગયા 2 અટાણે એટલે આપણે એક બાજુ પૂળો લેતા જઈએ. પેલા પાવડો મૂચાવીએ કેમ કે ભેહું પોદળા કરી જાય એટલે પેલા લઈ લઈએ. પછી પાછો પૂળા લઈ જઈએ અહીંથી. બધું સુકાઈ ગયું હવે આપણે પાછું ઘડીક નીરણ નાખીને ઘડીક સૂઈ જઈએ. કેમ કે 2 વાગે નીરણ નાખી કલાક ખાશે ને એ આપણે ઘડીક સૂઈ જઈએ. તો પાછા ભૂંગળા ફેરવા જવા. ભૂંગળા નહીં અડાય બહુ કેમ કે તડકો છે ને એટલે બહુ ગરમ થઈ ગયા છે. એટલે આપણે પોદળા લઈ ભેહુંના નીરણ નાખીને પછી ઘડી સૂઈ જઈએ. જઈએ પહેલાં બેસી ભેહું હતી હવે એ તો ભેહું ઊભ્યું નથી એટલે પેલા કાપી નાખી દઈએ. પોદળા નક્કી દઈએ પોદ લઈ આવીએ પછી કાપીને નાખી દઈએ. નીરણ લઈને જઈએ એટલે ઊભી થઈ જાય એની રીતે. આ નીરણ તો જ નહીં પહેલી હોય કેમ કે ઓઘો હોય ને એટલે ઓછો વાંધો હોય. છૂટી નીરણ હોય તો પલ્લી મારો તો મોટો પૂળો ગોતલીએ ને એટલે બધાને થઈ જાય. એટલો મોટો પૂળો ગોતવાનો છે. હા સારો આમાંથી તો 3 ભાગ કરી કેમ કે બહુ લાંબી છે ભાઈ. 3 ભાગ કરી પછી નાખી ત્યાં થાય નાખે તો બગાડે બહુ. કવાડીએ લીકી નાખું ને અડી જતું અરે ખાવા માંડે સીધું ઊભ્યું અહીંથી જ ન દેખાય. અહીંયા કાપી નાખીએ આપણે વઘેડું છે અહીંયા રાખી પૂરો રાખીને અડી કવાડીએ ઘડી ઘીકી નાખીએ. પોદળા હોય તો જોઈ લઈએ. ચોખ્ખું ઢાળીએ છે ઊભ્યું છું પણ કાંઈ નથી થઈ ગયું ને ઊભ્યું પૂળો વાળી જાય એટલે ધારા. હા તો હું કાપી નાખું પેલા યાર ઘડી ફૂઈ ને 3 વાગ્યા પછી પાછા મળશું. હવે અટાણે 4 વાગી ગયા ને આપણે ઉઠી ગયા ને આપણે જાણ ગામમાં ઉદાડોમાં એટલી બેઠું આ ગુલે બદલાવાનો છે. ઉડી ગયો ને સિમેન્ટ લેવાનું છે એટલે જાઉં જો હવે ગામમાં. આવે કેમ કે કુંડી ફૂટી ગઈ ને પાણી બધું વયું જાય બહાર બધું સવારે ભરીને જાય એટલું જ એટલે એને આપણે પાટા પીંડી કરી નાખીએ એટલે હાજર થઈ જાય ને આને બદલાવ દઈએ તો બદલાવતા આવીએ. ધક્કો છે ગામમાં આપણે ખાઈ આવીએ. ધક્કો ખાઈ ગયા વાગી ગયા ટાણે 5:30 પાછું ભાઈ ઘેર આવવું પડે કેમ કે ભેહું દવાનું ટાણું હોય ને અલગ ગામમાં થતા હોય ને પછી આવીએ પાછા. આપણે પાછા ગામમાંથી વહી આવ્યા ને આપણે કુંડી ધોવાનું ચાલુ કરી દીધી. આપણે હાથનું બધું ગંધાઈ સાખું કાંઈ બધું કેટલો ડૂસો કાઢ્યો તો ખરા. એને આપણે કલર કરવાનો છે મસ્તીનો. આ બધું હજી તો કામકાજ ચાલુ છે. આપણે અહીંયા પીગવું છે આપણું કામકાજ. આ બધું કાઢી પાછું પાછી ધોઈ પછી આપણે કલર કરવાનું છે ને મસ્તીની ધોળી ચમકા દેવાની છે. આપણે દીદી આવી ગઈ. દીદી આવું તારે આવું હા એને આપણે કુંડી નાખીએ.
આ ગંધાય બહુ ભાઈ કાલે સેથી હાવ નીકળી. એટલે હવે આપણે કુંડી ધોઈ નાખીએ. આપણે ગુલાબે બદલી ગયો 3 મહિના બાકી હતા હજી વરહમાં, એટલે બદલી ગયો નવો તો આવી ગયો. આપણે કામ થઈ ગયો. 3 મહિના વહી ગયા હોત તો